આપણે ડિજિટલ યુગની વાત કરીએ છીએ, જ્યાં સોશિયલ મીડિયા એ જાણકારી માટે કનેક્શનનું સાધન બન્યું છે, માધ્યમ બન્યું છે, ત્યારે અમુક પ્લેટફોર્મનો ઉપયોગ જ્યારે ઝેર ફેલાવવા માટે કે ઉગલવા માટે થતો હોય ત્યારે બહુ બધા પ્રશ્ન થાય છે. કચ્છથી એક ઘટના સામે આવી. એ ઘટના મૂકવી ખૂબ જરૂરી છે, કારણ કે તમને નથી ખબર કે તમારી આસપાસ રહેતા લોકો કે તમે સોશિયલ મીડિયામાં જેની સાથે કનેક્ટેડ છો એ લોકો કેવા છે. ઘણી બધી વાર તમે ભ્રમમાં રહો છો. કચ્છ જિલ્લામાંથી સામે આવેલી ચોંકાવનારી ઘટનાની વાત કરીએ તો એક શખ્સ જે છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISISની વિચારધારાને એનો પ્રચાર કરતો હતો અને લોકોને એમાં જોડાવા માટેની વાત કરતો હતો. આટલું બધું ઝેર ક્યાંથી આવે છે અને આ દેશમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઝેર ફેલાવનાર લોકો કોણ છે એ વિષય પર વિસ્તારથી વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. કચ્છમાં SOGને એક ઇનપુટ મળ્યું. ઇનપુટમાં એવું કહેવામાં આવ્યું હતું કે લોડાઈ ગામના એક રહેવાસી જેનું નામ છે ફકીર મામદ ઈદા અને એ સોશિયલ મીડિયા પર શંકાસ્પદ દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે SOGને આ બાતમી મળી એના પછી એની તપાસ કરવામાં આવી. બાતમીના આધારે SOG દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને તપાસ હાથ ધરાઈ. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી છેલ્લા લગભગ 4 વર્ષથી સોશિયલ મીડિયા પર સક્રિય હતો અને પ્રતિબંધિત સંગઠન ISISની વિચારધારા જે છે એને પ્રમોટ કરતો હતો, પ્રોત્સાહન આપતો હતો. એટલું જ નહીં, લોકોને શેર કરતો હતો. પોલીસ અનુસાર આરોપી દ્વારા કરવામાં આવતી પોસ્ટમાં ઉશ્કેરણીજનક સામગ્રી હતી, એટલે દેશ વિરોધી લખાણ લખવામાં આવ્યું હતું, જે દેશની એકતા અને અખંડિતતા માટે ખતરો બનતી એવી તમામ પોસ્ટો એણે સોશિયલ મીડિયા પર મૂકી હતી. આ સમગ્ર મામલામાં પશ્ચિમ કચ્છ SOG દ્વારા અત્યારે પોલીસ સ્ટેશનમાં આરોપી સામે કાયદેસરની ફરિયાદ નોંધી દેવામાં આવી છે. હાલમાં આરોપીની અટકાયત સામે કાર્યવાહી પણ થઈ ગઈ છે અને હવે પોલીસ આગળની કાર્યવાહી પણ હાથ ધરશે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી અન્ય કોના સંપર્કમાં હતો. તેની પાછળ કોઈ મોટું સ્થાનિક કે પછી આંતરરાષ્ટ્રીય નેટવર્ક તો નથી ને, કારણ કે જો આ બધું પોસ્ટ કરે છે તો એના મનમાં ને મગજમાં બધું ક્યાંથી આવી રહ્યું છે, કોણ ભરી રહ્યું છે, એની પાછળ કોણ છે, એ બધા જ વિષય પર હવે તપાસ થવાની છે. અત્યારે તો આરોપી પકડાઈ ગયો છે, પણ પ્રશ્ન માત્ર એક આરોપીની નથી. પ્રશ્ન એ બહુ જ બધા લોકોનું છે, કારણ કે તમને ખબર જ નથી કે એવા આસપાસ તમારી આસપાસ રહેતા કે સોશિયલ મીડિયા પર તમે જેની સાથે કનેક્ટેડ છો એ લોકો આવું બધું જ કરી શકે છે અને આપણને એવું લાગે કે એ તો સામાન્ય છે, નોર્મલ છે, પણ પાછળથી એના મગજમાં શું ચાલતું હોય, શું પોસ્ટ કરતો હોય એનું મોટાભાગે કોઈને જાણ નથી હોતી. ઘણી બધી વાર મોટી દુર્ઘટના બની જાય એના પછી આપણે એ તપાસ સુધી પહોંચીએ છીએ. કચ્છથી અત્યારે આરોપીની અટકાયત તો કરી દેવામાં આવી છે. આગળની તપાસમાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.